Hello friends, my name is Disha Hittal, Ashwamegh Vidyalaya Killa Padi, સ્ટાન્ડર્ડ 9 સબ્જેક્ટ ઇંગ્લિશ. તો વિદ્યાર્થી મિત્રો, લાસ્ટ લેક્ચરમાં આપણે ચેપ્ટર 3 મોહન એન્ડ હિઝ વીણા, મોહન અને તેની વીણા વિશે જોયું હતું. આજે આપણે આગળ જોઈશું. યેટ અનધર સેડ, છતાં પણ બીજા માણસે શું કહ્યું? યોર બ્રધર પ્લેઝ ધ વાયોલિન, જે તારો ભાઈ વાયોલિન સાથે રમે છે. હિઝ સર એન્ડ તાલ આર સો બ્યુટિફુલ, કે જેનો જે તાલ અને સૂર જે છે તે કેટલો સુંદર છે. વોટ આર યુ ડુઈંગ વિથ ધીસ ઇન્સ્ટ્રુમેન્ટ, ઇન્સ્ટ્રુમેન્ટ એટલે વીણા, એની વાદ્ય વીણામાં શું હશે? મોહન વોઝ ડિપ્રેસ્ડ, મોહન ડિપ્રેસ્ડ એટલે શું થાય છે? ડિપ્રેશનમાં આપણે ટેન્શનમાં હોઈએ છીએ એ સમય. એન્ડ ક્રાઇડ ફોર ધ હોલ નાઇટ, હોલ નાઇટ એટલે આખી રાત. મોહન એ ડિપ્રેશનમાં આવીને આખી રાત રડે છે. હી હેડ ઓલરેડી ગિવન 2 years ઓફ હિઝ લાઈફ ટુ ધીસ ઇન્સ્ટ્રુમેન્ટ, ઓલરેડી મોહને શું કર્યું હોય છે? એને વીણા માટે એની 2 વર્ષ એની લાઈફને એ આપી દે છે. બટ ફ્રોમ ધ હાર્ટ આઈ એમ મેડ ફોર ગિટાર, પરંતુ કોઈ પણ કાર્ય આપણે જ્યારે કરીએ છીએ એ વખતે આપણને ખૂબ જ શું થાય છે? મુસીબતનો સામનો તો કરવો જ પડે છે. બટ છેલ્લે એ માણસને એમાં સફળતા મળે છે. એ જ રીતે મોહન એ ખરા હૃદયથી એ ગિટારનો અભ્યાસ કરે છે. ધેર ઇઝ નો ઇન્સ્ટ્રુમેન્ટ ફોર મી બટ ધ ગિટાર, હી થોટ. શું કહે છે? મારે કોઈ વાદ્ય વિના નથી, બટ મારે ગિટાર શીખવું છે. ધીસ ઇન્સ્ટ્રુમેન્ટ વિલ બીકમ માય ફેસ ટુ ધ વર્લ્ડ, આ વાદ્ય વીણા એક દિવસ હું મારા વિશ્વની સામે લાવીશ. આઈ એમ શ્યોર, હું ચોક્કસ છું. આઈ એમ ગોઈંગ ટુ મેક ઇટ બિગ, વેરી બિગ. હી વોઝ ડિટરમાઇન્ડ, ડિટરમાઇન્ડ એટલે એ મનમાં ઊંડેથી વિચાર કરે છે કે હું એક દિવસ એ જરૂરથી દેશની આગળ લાવીશ જ. ધીસ એક્સપિરિયન્સ ટુક પ્લેસ મોહન ઓનલી 16 years ઓફ એજ, આ અનુભવ એને ક્યારે થાય છે? કે મોહન જ્યારે 16 વર્ષનો હોય છે ત્યારે જ. ઇટ વોઝ ધ ટર્નિંગ પોઈન્ટ ઓફ હિઝ લાઈફ, અને એ 16 યર્સની યર જે છે એ જ તમારો મેઇન વળાંક છે લાઈફનો. મોહન ડબલ હિઝ રિયાઝ એન્ડ પ્રેક્ટિસ ફોર અબાઉટ 10 hours અ ડે. He also studied other aspects of guitar. Accepts એટલે પાસા, એને ઘણા બધા પાસાઓનો પણ અભ્યાસ કર્યો. He decided to incorporate the speciality, એને ઘણા બધા બીજા સાહિત્યનો પણ યુઝ કરીને ટેકનિક એન્ડ સાઉન્ડ એવરી ઇન્સ્ટ્રુમેન્ટ ઇન ટુ ધ ગિટાર, અને બીજે ઘણા બધા સાઉન્ડ વાદ્ય વીણાનો યુઝ કરીને એને ગિટાર માટે યુઝ કરીએ. હી વોન્ટેડ ટુ ઇન્વેન્ટ સમથિંગ વિચ ગેવ ધ સાઉન્ડ એન્ડ ટ્યુન વોઝ વેસ્ટર્ન ગિટાર બટ કુડ બી પ્લેડ એન્ડ લાઇક ઇન્ડિયન વીણા. એને શું કરવું હતું? કે ખરેખર જે વેસ્ટર્ન વીણા ગિટાર છે એને ઇન્ડિયન વીણામાં ફેરવવું હતું. નોટ ઓનલી ધ સાઉન્ડ ધેટ માય ઇન્સ્ટ્રુમેન્ટ પ્રોડ્યુસ્ડ ઇઝ ઇમ્પોર્ટન્ટ, એના માટે શું સાઉન્ડ જ ઇમ્પોર્ટન્ટ નથી, પરંતુ જે મારી વીણા છે એ ખૂબ જ મહત્ત્વની છે. બટ ઇટ મસ્ટ ઓલ્સો એક્સપ્રેસ માય વિઝન, એનો એક જ દ્રષ્ટિકોણ હોય છે. વિઝન એટલે દ્રષ્ટિકોણ, કે વોટ આઈ વોન્ટ ટુ સે થ્રુ ધ ઇન્સ્ટ્રુમેન્ટ, કે મારી વીણા માટે જે કરું છું. હી સેડ ટુ હિમસેલ્ફ, એ પોતાની જાતને જ શું કહે છે? એન્ડ ફાઇનલી વિથ અનટિયરિંગ ઇફોર્ટ્સ, એ ખૂબ જ અથાગ પ્રયત્ન કરે છે. એન્ડ અન્ડરસ્ટેન્ડિંગ ઓફ રાગ્સ હી ક્રિએટેડ અ વન્ડરફુલ મોહન વીણા. ટુડે ધ વર્લ્ડ નોઝ, આજે આ વિશ્વમાં મોહન એઝ ધ પંડિત વિશ્વ મોહન ભટ્ટ, જે મોહન નામનો છોકરો છે એ આજે વિશ્વ મોહન ભટ્ટ તરીકે ઓળખાય છે, અને વિનર ઓફ આ ગ્રેમી એવોર્ડ પણ પ્રાપ્ત થાય છે. આઈ જસ્ટ ફોલો માય હાર્ટ્સ પેશન એન્ડ હિયર આઈ એમ, એ પોતાના હાર્ટ પ્રત્યે એ ખૂબ જ એક હૃદયપૂર્વકથી સ્પર્શ કરીને શું કહે છે? કે સેટ મોહન એટ ધ એવોર્ડ સેરેમની ઇન 1993. ગ્લોસરી. તો વિદ્યાર્થી મિત્રો, અહીં તમારો પાઠ પૂર્ણ થાય છે. હવે આગળ મિનિંગ્સ જે છે તમને હું પીડીએફ બનાવીને મોકલી દઈશ. ત્યારબાદ ગ્લોસરી પણ તમારે નોટબુકની અંદર લખવાની છે. હવે આપણે આગળ જોઈશું વોકેબ્યુલરી. મેક મિનિંગફુલ પેર્સ ઓફ વર્ડ્સ ઓફ ફ્રેઝ ફ્રોમ એક્સ એન્ડ વાય એન્ડ રાઇટ સેન્ટેન્સ યુઝિંગ એક્સ એન્ડ વાય ઇન યોર કોન્ટેક્સ્ટ. એક્સ એન્ડ વાય, એક્સ અને વાય વર્ડ શું કરવાનું છે? જોડકા. મેચ ધ કોલમ. રાઇટ હેન્ડ, તો ફર્સ્ટ સાથે શું આવશે? એટ ધ વાયોલિન એટલે એક સાથે સી. પ્લેડ પ્રેક્ટિસ, બે સાથે શું આવશે? ઈ. 3 ગેધરિંગ ઓફ, તો વર્ક પેઝ.
એક ટ્રાઇડ હેન્ડ સાથે શું આવશે? સી એટ ધ વાયોલિન. બી પ્લેડ એન્ડ પ્રેક્ટિસ 2 સાથે શું આવશે? એફ ધ બિલીફ. ગેધરિંગ ઓફ 3 સાથે શું આવશે? ઈ ફેમિલી મેમ્બર્સ. ટર્નિંગ પોઈન્ટ તો લાઈફ. બી શેપ એનો આકાર. ડી ગિટાર એન્ડ એક્સપ્રેસ હિઝ વિઝન. હવે વિદ્યાર્થી મિત્રો V2 કે કમ્પ્લીટ ધ ઈમેલ યુઝિંગ વર્ડ્સ. જો વિદ્યાર્થી મિત્રો આ શું છે? ઈમેલનો ચાર્ટ આપેલો છે. હવે ઈમેલ જે છે તો ઈમેલ કે એની અંદર તમારે શું લખવાનું છે કે બધા જ તમે વોટ્સઅપ યુઝ કરો છો અને ઈમેલ આઈડી તમે ફેસબુક પર કે ઇન્સ્ટાગ્રામ પર તમારી આઈડી બનાવો છો કે એ જ રીતે આ ઈમેલ આઈડીની અંદર તમારે લખવાનું છે ટુ અને ફ્રોમ, કે જે રીતે લેટર રાઇટિંગમાં તમે લખો છો ટુ એટલે અને જેને લખો છો ફ્રોમ એનું જ એડ્રેસ. બટ તમારે એડ્રેસ નથી અહીં લખવાનું, પરંતુ લખનારની પોતે આઈડી અને તમે જેને લખવાનો છો એની આઈડી. તો વિદ્યાર્થી મિત્રો આ હું તમને બોર્ડ ઉપર ઈમેલ આઈડી કઈ રીતે લખાય છે એનો ચાર્ટ એક્સપ્લેન હું તમને બોર્ડ ઉપર કરીશ. બટ અહીં આપ્યું છે એ આપણે પહેલાં બ્લેન્ક કમ્પ્લીટ કરી દઈએ. બાકી આ બ્લેન્ક હું તમને બોર્ડ ઉપર ઈમેલ સમજાવીશ. આઈ વેન્ટ ટુ અ ગ્રેટ. ફર્સ્ટ બ્લેન્કમાં શું આવશે? મ્યુઝિકલ. સેકન્ડ પરફોર્મ. અને થર્ડમાં શું આવશે? મેલોડિયસ. ડિટરમાઇન્ડેડ અને લાસ્ટ બ્લેન્કમાં ઇન્સ્ટ્રુમેન્ટ. વિદ્યાર્થી મિત્રો આ 4 ઈમેલ એક્સપ્લેન હું તમને બોર્ડ ઉપર કહીશ કે ઈમેલ કઈ રીતે લખાય છે. હવે V3 અંડરલાઇન ધ વર્ડ વિથ ધ નિયરેસ્ટ મિનિંગ. જે ઇન શબ્દ આપેલો છે એની બાજુમાં કે એની નજીકનો શબ્દ કયો છે એની શબ્દ નીચે તમારે અંડરલાઇન કરવાની છે. ઇનકોર્પોરેટ. ઇનકોર્પોરેટની નજીકનો વર્ડ્સ છે ઇન્ક્લુડ. એક્સેપ્ટ નજીકનો વર્ડ્સ છે ફ્યુચર. ડિપ્રેસ્ડ નું સેડ. એપ્રૂવ એપ્રિસિએટ. એક્સપેરિમેન્ટ ટેક ટ્રિયલ એન્ડ ઇન્સ્ટ્રુમેન્ટ ડિવાઇસ. હવે આગળ C1 ટ્રુ એન્ડ ફોલ્સ. હવે જેની ટ્રુ હોય એની ઉપર ટીક માર્ક કરવાનું છે અને ફોલ્સ હોય એની ઉપર ટીક માર્ક કરવાનું છે. ફર્સ્ટ સેન્ટેન્સ મોહન લાઇક ગિટાર વેન હી વોઝ 10 years old. તો શું થશે? ફોલ્સ. એટલે એની ફોલ્સ પર ટીક કરવાનું છે. મોહન્સ ફાધર ડીડ નોટ એપ્રૂવ હિઝ લવ ફોર ગિટાર. ટ્રુ. મોહન્સ બ્રધર સિસ્ટર એન્ડ નેવ્યુ વેર પ્રેઝડ ઇન ધ ગેધરિંગ. ટ્રુ. According to 1 mark, sitar has deprived of sound. True. Mohan stopped playing guitar after the remark. False. Mohan Veena is not invented by Pandit Vishwa Mohan Bhatt. False. And Mohan follow his heart's passion. True. હવે આપણે આગળ જોઈશું C2. અરેન્જ ધીસ સેન્ટેન્સ ઇન પ્રોપર ઓર્ડર. નીચે જે સેન્ટેન્સ આપ્યા છે એ આડા છે. એની અંદર બોક્સમાં આપણે નંબર લખવાના છે. ફર્સ્ટ બોક્સમાં લખીશું 3, 1, 4, 2 એન્ડ 5. હવે C3 ફાઇન્ડ આઉટ અ સેન્ટેન્સ ફ્રોમ ધ ટેક્સ્ટ હેવિંગ નિયરેસ્ટ મિનિંગ્સ. C3 માં શું કરવાનું છે કે જે સેન્ટેન્સ આપેલું છે એ સેન્ટેન્સનું નજીકનું જે સેન્ટેન્સ હોય એ તમારે લખવાનું છે. વિદ્યાર્થી મિત્રો આ એક તમારી એક સમજ માટેનું જ છે. હવે આપણે આગળની એક્ટિવિટી જોઈએ. ફાઇન્ડ આઉટ ધ રિએક્શન બાય ડિફરન્ટ પર્સન્સ અગેન મોહન્સ લવ ફોર ગિટાર. કે મોહનને ગિટાર પ્રત્યેનો કેવો લવ? ધ પર્સન મોહન્સ આંટી. એના રિએક્શન કે મોહન પ્રત્યેના જે રિએક્શન છે એ રિએક્શન તમારી બુક્સની અંદર લખવાના છે. ફર્સ્ટ આપેલું છે. સેકન્ડ જુઓ મોહન્સ મધર. તો મોહન્સ મધરનું શું છે કે લેટ હિમ ફોલો હિઝ હાર્ટ્સ ડિઝાયર. રિલેટિવ 1 શું કહે છે? વર્ક વેરી હાર્ડ. કે તમારે સખત મહેનત કરવી જોઈએ. વર્ક હાર્ડ. રિલેટિવે એ શું કહ્યું એને? કે તારે ભાઈ અને બહેન જોડે કામ કરવું જોઈએ. એટલે બ્રધર એન્ડ સિસ્ટર. રિલેટિવ 3 શું કહે છે? ફ્લોઈંગ
ફ્લોઈંગ સ્ટ્રીમ મીન્સ કે એક જે આ સૂર છે એ વહેતા ઝરણા જેવો છે. નંબર 4 રિલેટિવ શું કહે છે કે તારે જે પણ કામ કરે છે એ કોની સાથે કરવું જોઈએ? તારે સર એન કેવો છે તારો તાલ અને લય. મોહન હિમસેલ્ફ મોહન પોતાની જાતે શું વિચાર કરે છે કે એને શું બનવું છે? મેક અ વેરી બિગ. હવે વિદ્યાર્થી મિત્રો C5ના જે ક્વેશ્ચન આન્સર છે, આન્સર ધ ક્વેશ્ચન. તો વિદ્યાર્થી મિત્રો આ 8 ક્વેશ્ચન હું તમને PDF બનાવીને સેન્ડ કરી દઈશ કે જે તમારે નોટબુકની અંદર લખવાનું છે. તો સૌપ્રથમ તમારે નોટબુકની અંદર મિનિંગ્સ મોકલીશ, એ મિનિંગ્સ લખવાના છે. ત્યારબાદ ગ્લોસરી અને ગ્લોસરી બાદ જે પણ એક્ટિવિટી લખવાની છે એ એક્ટિવિટી હું તમને PDFમાં સેન્ડ કરી દઈશ કે જે એક્ટિવિટી તમારે નોટબુકની અંદર લખવાની છે. તો વિદ્યાર્થી મિત્રો જે પણ એક્ટિવિટી લખવાની છે એ એક્ટિવિટી હું તમને PDFમાં સેન્ડ કરી દઈશ કે જે એક્ટિવિટી તમારે નોટની અંદર લખવાની છે. હવે આગળની એક્ટિવિટી આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. થેન્ક યુ.